આપણે એક પ્રગતિશીલ ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ કે જેમને વનવૃદ્ધિ વેટેબલ પાવડરનો ઉપયોગ કર્યો હતો તેમના વિશે જાણીએ. મારું નામ ગામ બુઢિયા, મારું નામ કરશનભાઈ મોહનભાઈ પટેલ. મોબાઈલ નંબર કાકા? મોબાઈલ નંબર 90 53 51 66 37. બરાબર. આપણે આ મગફળીની અંદર પંકજભાઈ શું મોયું હતું? વનવૃદ્ધિ પાવડર આ બાજુ મોયેલો છે, આ બાજુ કેમિકલ વાળું છે કે એમાં મોયેલું છે, બરાબર. અને એમાં મગફળી ઉગી નથી, એમાં ફેરી નાખીને ફરતી આવી છે, અને આ બાજુ વનવૃદ્ધિ વેટેબલ પાવડર વાપરેલું છે. બરાબર. એટલે વનવૃદ્ધિ વેટેબલ પાવડર વાપર્યું છે એ મગફળી ઉગી ગઈ છે, અને જે કેમિકલથી જે પહેરી હતી આપણે મગફળીનું સીડ ટ્રીટમેન્ટ કરી હતી એ ઉગી નથી, તે ખેડૂતે ફરીથી એને ખેડીને પાછી પહેરી. બરાબર. એટલે આપણે વનવૃદ્ધિ વેટેબલ પાવડરનો ડેમો કરાયો તો 2 કટ્ટા મોયા હતા. એ મગફળી કમ્પ્લીટ 100% જર્મિનેશન થઈ છે, અને કેમિકલથી મોઈ હતી એને ખેડીને ફરીથી પહેરવી પડી. બરોબર પંકજભાઈ? બરોબર. ઓકે. એટલે વનવૃદ્ધિ વેટેબલ પાવડરથી 3 લક્ષણો સારા છે કે સ્વસ્થ અંકુરણ થાય છે, 100% જર્મિનેશન અને ફૂગ પ્રતિરોધક છે. એટલે વનવૃદ્ધિ વેટેબલ પાવડર વિશે તો ખેડૂતોને શું ભલામણ કરશો? ખેડૂતોને ભલામણ એક જ કે વનવૃદ્ધિથી જર્મિનેશન સારું રહેશે, આમાં શક્તિ બી સારી રહેશે, બીજી ફંગસનો પ્રોબ્લેમ ઓછો આવે છે બીજાથી. એવું એમ ને? સારું એવું રિઝલ્ટ છે. બરાબર. ગઈસાલ આપણા બટાકામાં બી આપણી બી સારું એવું રિઝલ્ટ મળે ને. બરોબર. એટલે વનવૃદ્ધિ વાપરો તો વધારે મીઠું રહે. ઓકે. ખેતીને લગતી વધુ જાણકારી માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.